એક સફળ ઇમ્પોર્ટર કોણ હોઈ શકે? જેણે વર્ષો સુધી પોતાના દેશની બહાર બીજા દેશની અંદર ખેડાણ કર્યું હોય. એ ખેડાણ એટલે શું? હવે એને માર્કેટ રિસર્ચ કર્યું હોય, નવા વ્યાપારીનો મેળો હોય, નવા ટ્રેડર્સને મેળો હોય, સોર્સિંગ માટે નવા નવા લોકોની પસંદગી કરી હોય, નવી નવી જગ્યાની પસંદગી કરી હોય, નવી પ્રોડક્ટ માટે ઘણું બધું બીજાના દેશની અંદર ટ્રાવેલ કર્યું હોય. સફળતાના જે આજે કોઈ માપદંડ હોતા નથી, પરંતુ જે ઇમ્પોર્ટમાં સફળ વ્યક્તિ એ હોઈ શકે જે છે ને એની સ્મૂધ સપ્લાય ચેનને મેનેજ કરતો હોય. હવે એ તમારી સપ્લાય ચેન બેસ્ટ કેવી રીતે હોઈ શકે? તો કે ભાઈ આ ટાઈપના જે ઇમ્પોર્ટર હોય ને, જેને બહોળો અનુભવ હોય કે ભાઈ એ સારામાં સારું સોર્સિંગ કરી આપે, સારા પ્રાઇઝની અંદર સારામાં સારી ક્વોલિટી ફાઇન્ડ આઉટ કરી આપે કે જે બીજા માર્કેટની અંદર વેચી શકાય. ત્રીજા નંબરની અંદર સારામાં સારું લોજિસ્ટિક પાર્ટનર તમને ત્યાંથી ફાઇન્ડ આઉટ કરી શકે જે તમારા દેશમાં પહોંચતો કરે. ચોથા નંબરની અંદર તમારું જે શિપમેન્ટ છે, તમારું કસ્ટમ ક્લિયરન્સ છે, તમારી જે કહેવાય ને કે ભાઈ કસ્ટમને લગતી જેટલી બી પ્રોફેશનલ સર્વિસ છે, તમારી ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે, ટેક્સ છે, એ મેક શ્યોર કરે કે બધી વસ્તુ પ્રોપરલી મેનેજ થઈ છે અને તમારી સ્મૂથલી ડિલિવરી થાય અને તમને પ્રોપર પૈસા મળે. 2%, 5%, 10% જે બી તમે મેક્સિમાઇઝ પ્રોફિટ રડી શકો ને, એ વસ્તુ તમારા માર્કેટની અંદર પહોંચતી થાય અને વેચાતી થાય. આવા બધા ઇન્સાઇટ્સ જે જાણતો હોય ને, એ એક સફળ ઇમ્પોર્ટર્સ કહેવાય. બરાબર છે? તો આ એના માપદંડો નથી, આ એનો અભ્યાસ છે, આ એનો અનુભવ છે જે આ બિઝનેસને સફળ બનાવે છે. એટલે સફળ ઇમ્પોર્ટર બનવા માટે આટલી બધી કાળજી રાખવી પડે, જે ઓવરનાઇટ આવતી નથી, રાતોરાત આવતી નથી. એના માટે લાગે છે મહેનત, ઘણા બધા ઉજાગરા અને તનતોડ જે ટાઈમ આપેલો છે ને એટલે એનું કોઈ ઓલ્ટરનેટિવ્સ હોતું નથી. રાતોરાત કોઈ સપના જોતું હોય ને કે હું કાલે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય ચાલુ કરી દઉં અને હું પૈસા કમાઈ લઉં, તો એ વાર્તા ભૂલ ભરેલી છે. થેન્ક યુ.